વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં આગળ વધીએ. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન આ પ્રમાણે છે: આર્ગ્યુમેન્ટ ઓફ z ઇક્વલ થીટા તથા માનાંક z માઇનસ 3i ઇક્વલ 3, તો કોટ થીટા માઇનસ 6 અપોન z તેની કિંમત શોધવાની છે. સંકર સંખ્યા z નો મુખ્ય પૂર્ણાંક થીટા આપ્યો છે. સાથે બીજી એક શરત આપી છે, માનાંક z માઇનસ 3i ઇક્વલ 3. તો આપણે કોટ થીટા માઇનસ 6 અપોન z ની કિંમત શોધવાની છે. અહીંયા ગણતરી કરવા માટે સંકર સંખ્યા z આપણે ધારવી પડે. તો બે રીતે ધારણા કરી શકાય. એક, સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ ધારી શકાય, એટલે કે z ઇક્વલ x પ્લસ iy, અથવા ધ્રુવીય સ્વરૂપે પણ સંકર સંખ્યા ધારી શકાય. અહીંયા ધ્રુવીય સ્વરૂપે ધારી અને ગણતરી કરીએ એના કરતા x પ્લસ iy એટલે કે મૂળ સ્વરૂપે ધારી અને ગણતરી કરીએ તો થોડીક સરળ પડશે ગણતરી. હાલો આપણે એ રીતે ધારીએ છીએ. ધારો કે સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy છે. હવે અહીંયા શરત આપી છે, માનાંક z માઇનસ 3i ઇક્વલ 3. z ના સ્થાને સંકર સંખ્યા x પ્લસ iy મૂકો તો આપને આવું મળશે, માનાંક x પ્લસ y માઇનસ 3 ઇન્ટુ i, જમણી બાજુ 3. બંને બાજુ વર્ગ કરો અને ડાબી બાજુ સંકર સંખ્યાના માનાંકનું સૂત્ર એટલે કે સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો અને વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે. તેથી ડાબી બાજુ x સ્ક્વેર પ્લસ y માઇનસ 3 તેનો સ્ક્વેર ઇક્વલ 9 થશે. આનું વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6y બનશે. એટલે કે આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ની કિંમત 6y સ્વરૂપે મળશે. આને આપણે ઇક્વેશન 1 કહીએ. તો ટૂંકમાં આપણે સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy ધારીએ છીએ અને શરતમાં તેનો ઉપયોગ કરીએ છીએ. સાથે અહીંયા સંકર સંખ્યા z નો આર્ગ્યુમેન્ટ થીટા આપ્યો છે, એટલે કે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક થીટા છે. તેથી tan થીટા ઇક્વલ y અપોન x બને. આપણા સૂત્ર પ્રમાણે tan થીટા ઇક્વલ b અપોન a. અંશમાં b એટલે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, a એટલે સંકર સંખ્યાનો વાસ્તવિક. અહીંયા આપણે સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy ધારીએ છીએ. તેથી tan થીટા ઇક્વલ y અપોન x થશે. તેથી કોટ થીટાની કિંમત x અપોન y બને. હવે આપણે જેની કિંમત શોધવી છે ત્યાંથી શરૂઆત કરીએ. કોટ થીટા માઇનસ 6 અપોન z. z ના સ્થાને સંકર સંખ્યા x પ્લસ iy મૂકીએ. આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ની કિંમતનો ઉપયોગ કરવો હોય તો ફરજિયાત આપણે x પ્લસ iy ના અનુબદ્ધ વડે અંશ અને છેદને ગુણવા પડે. તેથી અંશમાં આવશે 6 બ્રેકેટમાં x માઇનસ iy અને છેદમાં x પ્લસ iy ઇન્ટુ x માઇનસ iy, વિસ્તરણ કરો એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થશે. તેથી પહેલું પદ કોટ થીટા એમનેમ રહેશે. બીજું પદ 6 બ્રેકેટમાં x માઇનસ iy છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થશે. હવે એની કિંમત મૂકી દો એટલે છેદમાં 6y આવશે. અંશ અને છેદમાંથી 6 ઉડી જશે. છેદમાં y કોમન રહેશે એટલે કે બંનેની બાદબાકી, તો x માઇનસ માઇનસ પ્લસ iy અને છેદમાં y. x ઉડી જશે તેથી iy છેદમાં y. અંશ અને છેદમાંથી y ઉડી જશે તેથી આપણે i મળશે. તો ટૂંકમાં કોટ થીટા માઇનસ 6 અપોન z ની આપણે કિંમત મળશે અને તે i થશે. તો અહીંયા બીજો ઓપ્શન આપણે મળશે. તો આ રીતે ગણતરી કરી શકાય. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, બહુ સરસ ક્વેશ્ચન છે અને આના જેવા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાયેલા છે. z1 z2 z3 સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તથા તેનું પરિવૃત્ત માનાંક z ઇક્વલ 2 છે. જો સંકર સંખ્યા z1 ઇક્વલ 1 પ્લસ
√3i હોય તો સંકર સંખ્યા Z2 અને Z3 આપણે શોધવાની છે. આવી રકમ આપી છે. અહીંયા સંકર સંખ્યા Z1, Z2, Z3 એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એનો અર્થ એ થાય Z1, Z2, Z3 ને સંગત જે બિંદુ બને એ બિંદુઓ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. અને સાથે એ સમબાજુ ત્રિકોણનું પરિવૃત્ત આપણે આપ્યું છે માનાંક Z = અને સાથે એક શિરોબિંદુને સંગત સંકર સંખ્યા Z1 આપી છે. તો બાકીના બે શિરોબિંદુઓને સંગત જે સંકર સંખ્યા બને તે Z2 અને Z3 ની કિંમત આપણે શોધવાની છે. હાલો આગળ વધીએ. કઈ રીતે ગણતરી થાય? અહીંયા પરિવૃત્ત એટલે એક પ્રકારનું વર્તુળ, અને આપને ખબર છે કે પરિવૃત્ત એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ. તો એ પરિવૃત્તનું સમીકરણ આપને આપ્યું છે માનાંક Z = અને વર્તુળનું સમીકરણ સંકર સંખ્યાઓમાં શું થાય આ ચેપ્ટરમાં એ આપણે આગળ ચર્ચા કરી છે. માનાંક Z - Z1 = R. આપણે આગળના લેક્ચરોમાં એની ચર્ચા કરી છે. ફરીથી બોલું છું, માનાંક Z - Z1 = R એક વર્તુળ દર્શાવે અને તે વર્તુળનું કેન્દ્ર Z1 થશે અને ત્રિજ્યા R થશે. એટલે કે આ જે હું સૂત્ર બોલું છું માનાંક Z - Z1 = R, એમાં Z1 ને સંગત આર્ગન સમતલમાં જે બિંદુ મળે તે બિંદુ વર્તુળનું કેન્દ્ર થશે અને સ્મોલ r એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે. તો આ ફોર્મ્યુલા સાથે આને આપણે સરખાવીએ. માનાંક Z = છે તો એને આપણે માનાંક Z - Z1 = R સાથે સરખાવીએ તો આપણે આને આમ બનાવવું પડે. માનાંક Z - 0 = એટલે કે Z1 = 0 થશે. તેથી આપણે કહી શકીએ 0 એ આપેલ વર્તુળનું કેન્દ્ર થશે. અને Z1 = 0 એટલે શું? તો કે 0 + 0i. એને ક્રમયુક્ત જોડમાં લખીએ તો ક્રમયુક્ત જોડ 0 0 થશે. એટલે કે આ વર્તુળનું કેન્દ્ર એ ક્રમયુક્ત જોડ 0 0 દર્શાવશે. એટલે કે આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ થશે. આકૃતિમાં દર્શાવ્યું છે. અને તે વર્તુળની ત્રિજ્યા R = 2 થશે. ફરીથી માનાંક Z = 2 એને આપણે આમ લખી શકીએ માનાંક Z - 0 = 2 અને તેને માનાંક Z - Z1 = R સાથે સરખાવીએ તો કેન્દ્ર Z1 = 0 થશે. એટલે કે કેન્દ્ર Z1 = 0 + 0i થશે. તેથી તેને સંગત બિંદુ ક્રમયુક્ત જોડ 0 0 એટલે કે ઉગમ બિંદુ મળશે. અને R = 2 થશે એટલે કે ત્રિજ્યા 2 એકમ થશે. તો આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 થશે અને સાથે તેની ત્રિજ્યા 2 એકમ બનશે. તો ટૂંકમાં 0 0 કેન્દ્ર અને ત્રિજ્યા 2 હોય તેવું આ વર્તુળ દર્શાવે છે, જે આપણે આકૃતિમાં અહીંયા દોર્યું છે. હવે એ પરિવૃત્ત ઉપરના ત્રણ બિંદુ A, B અને C છે, જે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સંકર સંખ્યા Z1 ને સંગત બિંદુ આપણે અહીંયા મૂકીએ છીએ. સંકર સંખ્યા Z2 ને સંગત બિંદુ B અને સંકર સંખ્યા Z3 ને સંગત બિંદુ C છે. તો વર્તુળ ઉપર આ ત્રણેય બિંદુ ખરેખર ક્યાં છે તે આપણે નિશ્ચિત કરવા છે. આપણે ખબર નથી અત્યારે. હાલો અહીંયા સંકર સંખ્યા Z1 = 1 + √3i આપ્યા છે. તો આ સંકર સંખ્યાનો માનાંક 2 બનશે. કેમ કે માનાંક Z = √1 + 3 એટલે 4 એનું વર્ગમૂળ 2. અને આમે Z1 ને સંગત બિંદુ એ વર્તુળ ઉપર છે અને આ વર્તુળની ત્રિજ્યા 2 એકમ છે. તેથી માનાંક Z1 = 2 થશે. કેમ કે ઉગમ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે.
તો ટૂંકમાં આ સંકર સંખ્યાનો માનાંક 2 છે. આ સંકર સંખ્યાનો મુખ્ય પૂર્ણાંક શું છે તે આપણે શોધવો છે. ધારો કે મુખ્ય પૂર્ણાંક થીટા છે, તો tan થીટા ઇક્વલ y/x, તેથી √3/1. તેથી આપણે tan થીટા ઇક્વલ √3 મળશે. તેથી થીટા ઇક્વલ π/3 મળશે. એટલે કે આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 ઇક્વલ 60 ડિગ્રી થશે, π/3 થશે. એટલે કે આ સંકર સંખ્યાને સંગત બિંદુ A મળે છે. A હોય તો આ બિંદુનું સ્થાન ક્યાં આવશે? તો કે પહેલા ચરણમાં આવશે. રેખાખંડ OA નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 60 અંશ બનશે અને સાથે O થી A સુધીનું અંતર 2 એકમ થશે. કેમ કે Z1 નો મુખ્ય કોણાંક 60 અંશ છે. તો ટૂંકમાં Z1 ને સંગત બિંદુ A આપણે પહેલા ચરણમાં અહીંયા મળશે. અને એને ઉગમ બિંદુ સાથે જોડીએ તો રેખાખંડ OA નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 60 અંશ બનશે. હાલો આપણે હવે Z2 ને સંગત બિંદુ ક્યાં મળે છે તે શોધવું છે. હવે આ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે O અને તે ત્રિકોણનું પરિકેન્દ્ર દર્શાવે. તો આ કેન્દ્ર આગળ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એ ત્રણેય ખૂણા બનાવશે. પરંતુ ત્રિકોણ ABC સમબાજુ છે, તેથી રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC એ કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા બનાવશે. એટલે કે રેખાખંડ AB નો કેન્દ્ર આગળનો ખૂણો 120 અંશ, રેખાખંડ BC નો કેન્દ્ર આગળનો ખૂણો 120 અંશ, રેખાખંડ AC નો કેન્દ્ર આગળનો ખૂણો 120 અંશ થશે. તેથી કહી શકાય રેખાખંડ OA અને રેખાખંડ OB વચ્ચેનો ખૂણો 120 અંશ. રેખાખંડ OA નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 60 અંશ છે. આ બંને રેખાખંડ વચ્ચેનો ખૂણો 120 અંશ છે. તેથી રેખાખંડ OB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 120 + 60 એટલે 180 અંશ બનશે. એટલે કે રેખાખંડ OB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 180 અંશ થશે. તેથી આપણે કહી શકાય કે B ને સંગત જે સંકર સંખ્યા મળે એટલે કે અહીં Z2 છે, તો એ Z2 નો મુખ્ય કોણાંક 180 અંશ થશે. તેથી આપણે કહી શકાય Z2 ને સંગત બિંદુ જે મળે છે તે x અક્ષની ઋણ દિશા ઉપર હશે. કેમ કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 180 અંશ છે. તેથી Z2 ને સંગત મળતું બિંદુ B એટલે કે ત્રિકોણનું બીજું શિરોબિંદુ x અક્ષની ઋણ દિશા ઉપર રહેશે અને એ શિરોબિંદુ વર્તુળ ઉપર છે. તેથી O થી B સુધીનું અંતર 2 એકમ અને x અક્ષની ઋણ દિશાએ છે. તેથી B ના યામ -2 0 બને. B ના યામ -2 0 થશે. તેથી સંકર સંખ્યા Z2 ઇક્વલ -2 + 0i થશે. એટલે કે સંકર સંખ્યા Z2 ઇક્વલ -2 થશે. હવે ત્રીજા શિરોબિંદુને સંગત સંકર સંખ્યા આપણે શોધવી છે અથવા ત્રીજા શિરોબિંદુનું સ્થાન નક્કી કરવું છે. હવે અહીંયા રેખાખંડ OA અને રેખાખંડ OC વચ્ચેનો ખૂણો 120 અંશ છે. એમાં x અક્ષની ઉપરના ખૂણાનું માપ 60 અંશ છે. તેથી નીચેના ખૂણાનું માપ પણ 60 અંશ બને. તેથી રેખાખંડ OC નો x અક્ષ સાથેનો ખૂણો એટલે કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો નીચેની તરફનો -60 અંશ થશે. કેમ કે આપણે નીચેની તરફ જઈએ તો ખૂણાને ઋણ લઈએ છીએ. શા માટે? તો કે મુખ્ય કોણાંક વિવૃત સવૃત -π + π લઈએ છીએ. તમે x અક્ષના ધન દિશા સાથે નીચેની તરફનો ખૂણો તો માપ ઋણ અને x અક્ષની ધન દિશા સાથે ઉપરની તરફનો ખૂણો તો આપણે તેનું માપ ધન લઈએ છીએ. તેથી
રેખાખંડ OC નો x અક્ષની ધન દિશા સાથે નીચેની તરફનો ખૂણો -60 અંશ થશે, જે સંકર સંખ્યા Z3 નો મુખ્ય કોણાંક દર્શાવશે. તેથી આપણે કહી શકાય સંકર સંખ્યા Z3 નો મુખ્ય કોણાંક -60 અંશ થશે, એટલે કે -π/3 બને. અને આ સંકર સંખ્યાને સંગત બિંદુ ઉગમ બિંદુથી 2 એકમ અંતરે છે, કેમ કે તે વર્તુળ ઉપર છે. તેથી આ સંકર સંખ્યાનો માનાંક 2 એકમ થશે. તો સંકર સંખ્યા Z3 નો માનાંક 2 એકમ અને મુખ્ય કોણાંક θ -π/3 એટલે કે -60 ડિગ્રી એવું મળે છે. તેથી સંકર સંખ્યા Z3 બરાબર માનાંક Z3 બ્રેકેટમાં cos θ + I sin θ પ્રમાણે માનાંક Z3 ના સ્થાને 2 મૂકી દો અને θ ના સ્થાને મુખ્ય કોણાંકની કિંમત -60 અંશ મૂકી દો એટલે આપને આવું મળશે. પરંતુ cos -60 એટલે cos 60 અંશ અને cos 60 અંશની કિંમત 1/2 થશે. એ જ રીતે sin -60 અંશ એટલે -sin 60 અંશ અને sin 60 ની કિંમત √3/2 મળશે. અને 2 ઉડી જશે એટલે આપને મળશે 1 - √3i. તો ટૂંકમાં સંકર સંખ્યા Z2 આપને મળશે -2 + 0i એટલે કે -2, અને સંકર સંખ્યા Z3 મળશે 1 - √3i. તો આ રીતે આપને બીજી અને ત્રીજી સંકર સંખ્યા મળશે. એના પછીનો પ્રશ્ન, જો આર્ગ્યુમેન્ટ ઓફ z ગ્રેટર ધેન 0 હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ -z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ z ની કિંમત શોધો. એની કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા તમે સંકર સંખ્યા z x + iy સ્વરૂપે ધારી અને ગણતરી આગળ વધારો તોય થઈ જશે. પણ એના કરતા આર્ગ્યુમેન્ટના ગુણધર્મ એટલે કે એની પ્રોપર્ટીઝનો ઉપયોગ કરશો તો આપને સરળતાથી તેની કિંમત મળશે. આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ. આર્ગ્યુમેન્ટ ઓફ -z માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ z. અહીંયા આર્ગ્યુમેન્ટની બાદબાકી છે, તેથી તેના ગુણધર્મો પ્રમાણે સંકર સંખ્યાનો ભાગાકાર થાય. આ અંશની સંકર સંખ્યા -z મળશે અને છેદની સંકર સંખ્યા z થશે. તેથી આપને સ્ટેપ આવું મળશે, આર્ગ્યુમેન્ટ ઓફ -z/z. અંશ અને છેદમાંથી z ઉડી જશે એટલે -1 મળશે, એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ -1 થશે. એને આપણે આમ લખી શકીએ, આર્ગ્યુમેન્ટ ઓફ -1 + 0i. તો આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આપણે મેળવવાનો થાય. અને -1 + 0i એટલે ક્રમયુક્ત જોડ -1 0, અને તેને સંગત બિંદુ x અક્ષની ઋણ દિશાએ આવે. x અક્ષની ઋણ દિશા ઉપર આવશે, તેથી તેનો મુખ્ય કોણાંક π મળશે. તેથી -1 + 0i સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક π થશે. તેથી આપને આની કિંમત π મળશે. અહીંયા બી ઓપ્શન મળશે. એના પછીનો પ્રશ્ન, માનાંક z - 1 = માનાંક z + 1 = માનાંક z - i થાય તેવી કેટલી સંકર સંખ્યા z મળે તે આપણે શોધવાની છે. એટલે કે આ શરતનું પાલન કરે તેવી એક પણ સંકર સંખ્યા ન મળે કે 3 મળે કે 1 મળે કે અનંત, તે આપણે નક્કી કરવું છે. હાલો આગળ વધીએ. અહીંયા એક સંકર સંખ્યા z આપી છે, બીજી સંકર સંખ્યા 1 છે એટલે કે 1 + 0i છે. ત્રીજી સંકર સંખ્યા -1 લઈએ એટલે કે -1 + 0i, અને ચોથી સંકર સંખ્યા i લઈએ એટલે કે 0 + i. ધારો કે સંકર સંખ્યા z ને સંગત બિંદુ o છે. સંકર સંખ્યા 1 + 0i ને સંગત a છે. સંકર સંખ્યા 0 + i ને સંગત બિંદુ b છે. -1 + 0i ને સંગત બિંદુ ધારો કે c છે. તો આ સંકર સંખ્યાને સંગત બિંદુ આપને x અક્ષની ધન દિશાએ મળશે અને તેના યામ 1 0 થશે.
આ સંકર સંખ્યાને સંગત બિંદુ આપને y અક્ષ